તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જેતપુરના ખીરસરા વિસ્તારની નજીકમાં નકલી દૂધનું કૌભાંડ બહાર પાડવામાં આવ્યું હતું અને જ્યારે તેઓ આ કૌભાંડ બહાર પાડવા ગયા તે સમય દરમિયાન તેમના ઉપર હુમલા થઈ રહ્યા હતા અને તે અંગે જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમનો સાથ આપવા માટે આમ આદમી પાર્ટીના અન્ય નેતા જિગીશાબેન પટેલ પણ પહોંચ્યા હતા અને તેમના દ્વારા જેતપુર પોલીસને જાણ કરવામાં આવી કે આવી રીતે મેં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, મારા ઉપર હુમલાઓ થઈ રહ્યા છે, તમે કાર્યવાહી કરો. પરંતુ જેતપુર પોલીસ જે છે તે ફરિયાદ નોંધવા માટે તૈયાર નથી. તો આ મુદ્દે જિગીશા પટેલ દ્વારા વધુમાં શું જણાવવામાં આવ્યું એકવાર તેમની પાસેથી સાંભળી લો. આખામાંથી લોહી નીકળી જાય ઈ તો જીવલાનું હુમલો જ કરે કે પણ ના પાડે છે કે જીવલાનું હુમલો નહીં લખીએ તો માથામાંથી લોહી નીકળી જાય તો માણસ મરી જાય ત્યાં સુધી જીવલાનું હુમલો નહીં હોય ઈજા પ્રમાણે હોય ને ઈજા એટલે માથું ફૂટે કે માથામાંથી લોહી નીકળી ગયા બધા પાસે પુરાવા છે બરાબર બધા પાસે પુરાવા છે આખી ગાળો આખા મીડિયાની વચ્ચે બધાની સમક્ષ ગાળો સાથે પાઇપ સાથે ઈ લોકો હુમલો કરે છે ગાડીનો કાચ તોડે છે અને પછીના એના બધા પુરાવા છે અને બુલેટનો ગણવું કઈ ભાષામાં જે જિગીશાબેન તાજેતરમાં જ સોશિયલ મીડિયા દ્વારા તમારો એક લાઈવ અપલોડ કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનમાં તમે પહોંચ્યા હતા. સમગ્ર મુદ્દો સમજવો છે તમારી પાસેથી. બેન આજના લાઈવ વિશે હું તમને એટલું જ જણાવવા માંગીશ કે કાલની તારીખમાં આપણા જે ભાઈ છે યુવરાજસિંહ જે છે એમને એક નકલી ટેન્કર પકડ્યું હતું અને એ ટેન્કર જેનું હતું એ લોકોએ એમની ઉપર હુમલો કર્યો તો મીડિયાના માધ્યમથી તમામ લોકોએ જોયું છે કે એ લોકો પાસે હથિયારો છે, હથિયાર દ્વારા એ ગાડી ઉપર હુમલો કરે છે, ગાડીનો કાચ તોડે છે. એમાં ગાડીની અંદર 3 જણા બેઠા હતા, 3 જણાને માર પડે છે. એમાંથી એક ભાઈ ગંભીર રીતે ઘાયલ થાય છે અને એના માથામાંથી લોહી નીકળવા માંડે છે અને એને જેતપુરની સિવિલ હોસ્પિટલમાં એને ખસેડવામાં આવે છે. જી હવે એ ભાઈને 24 કલાકથી જેતપુર સિવિલ હોસ્પિટલમાં રાખ્યા છતાં એનું નિવેદન લેવામાં નથી આવ્યું, એની કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી. અને બીજું કે સિવિલ હોસ્પિટલની અંદર એમડી ડોક્ટર પણ નથી, ડોક્ટરની ભરતી પણ થયેલી નથી અને ત્યાં સીટી સ્કેન નું મશીન પણ નથી. હવે તમે વિચાર કરો કે જેતપુર તાલુકાની અંદર 1.5 થી 2 લાખની વસ્તી છે. એ 1.5 થી 2 લાખની વસ્તીમાં એક એમડી ડોક્ટર સિવિલ હોસ્પિટલમાં ન હોય અને પોલીસ વાળા એમ કે છે કે તમે ડોક્ટર પાસેથી લખાવીને લઈ આવો કે બહુ ગંભીર રીતે ઈજા પામેલા માણસ છે તો અમે એના ઉપર ગુનો નોંધીએ. એટલે પોલીસ વાળા ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર સાથે અને ભાજપમાં રહેલા એના મળતિયાઓ સાથે કે જેને નકલી દૂધના ટેન્કરો બનાવે છે, લોકોના જીવ સાથે ચેડા કરે છે, એવા લોકોની સાથે મિલીભગત કરી અને ક્યાંક ને ક્યાંક એને છાવરવાની કોશિશ કરે છે. મારું કહેવાનું એટલું જ હતું કે જો ચેતરભાઈ વસાવા એક ગ્લાસ ફેંકીને 307 ના આરોપી થઈ જતા હોય અથવા તો યુવરાજભાઈ છે કે જેની ગાડી ઊભી હોય અને પોલીસ વાળા કોઈ એક ભાઈ છે એની ગાડીની ઉપર ચડી જતા હોય ને છતાં એની ઉપર 307 થઈ જતી હોય કે એને ગાડી ભટકાડવાનો પ્રયાસ કર્યો છે એવું જોર લગાવીને સાબિત કરવામાં આવતું હોય તો અહીંયા તો પ્રી પ્લાનિંગ થી એની ગાડી ઉપર કમસે કમ 4 થી 5 જગ્યાએ હુમલા કરવામાં આવ્યા છે. જી 4 થી 5 જગ્યાએ એમને રોકી અને એમની ઉપર હુમલો થયો છે અને છેલ્લે એ ભાઈને ઢસડીને મારવામાં આવ્યા છે, એનું માથું ફોડી નાખવામાં આવ્યું છે. એ લોકો પાસે હથિયારો હતા છતાં પણ એની ઉપર 307 કરવામાં પોલીસ એનકેન પ્રકાર અમને ના પાડી રહી છે. પોલીસની ફરજ એટલી જ છે કે જે વારદાત બની છે, જે એનો ભોગ બન્યા છે, એમનું નિવેદન લે, એમના કેવા પ્રમાણે એની ફરિયાદ નોંધે અને એના પછી એને તપાસ કરવાની હોય અને એના તપાસમાં પછી જે ખુલે. પણ અત્યારે પોલીસની ફરજ શું છે? એના બદલે પોલીસ એમ કે છે એ ભાઈને પણ 2 અધિકારીઓ જઈને એવું દબાણ કરે છે કે અમે કહીએ એ રીતે તમે ફરિયાદ લખાવો, તમે કયો એ રીતે નહીં. તો આ બધું શું ચાલી રહ્યું છે? તંત્ર કોના હિસાબે કામ કરી રહ્યું છે? અને બીજું મારે કહેવાનું છે કે ચલો અમારા જેવા લોકો આ જનતા માટે લડતા કોઈકના મારનો ભોગ બને છતાંય તમે 307 નથી લેતા. એ અમારા માટે ગૌણ વસ્તુ છે કારણ કે અમે તો આવું બધું કેટલા ટાઈમથી સહન કરતા આવ્યા છીએ અને હજી પણ કરતા રહેશું. પરંતુ શું એ નકલી દૂધ વેચનારા લોકો ઉપર 307 એટલા માટે ન થવી જોઈએ કે એ લોકોના જીવ સાથે ચેડા કરે છે? જી તો 307 તો એમાં પણ બને છે. જી તો મારું કહેવાનું એમ છે કે તમારા જે પોલીસ તંત્ર છે, જે પોલીસ તંત્રની ડેફિનેશનમાં 307 કોના માટે લાગે?
ગ્લાસ ફેંકે છે એના ઉપર, કે ગાડી ઊભી છે ને એની ઉપર કોઈ ભાઈ ચડી જાય છે છતાં એની ઉપર 307 લાગે છે, અને અહીંયા સામે વિપક્ષના લોકો જે માર ખાઈને પોતાનું માથું ફોડીને ગંભીર રીતે ઘવાઈ જાય છે છતાં એની ઉપર 307 નથી લાગતી. જી. મારો બીજો પ્રશ્ન જિગીશાબેન એ છે કે જ્યારે યુવરાજસિંહ દ્વારા નકલી દૂધને લઈને જે છે તે એક્સપોઝ કરવામાં આવ્યું, તો શું જેતપુરની સ્થાનિક પોલીસને નહોતી ખબર કે અહીંયા નકલી દૂધ વેચાઈ રહ્યું છે? એ બેન, પણ ખૂબ મોટો પ્રશ્ન છે. તંત્ર ધારે તો બધું જ પકડી શકે છે, અને તંત્રની રહેમ રાહે જ બધું ચાલતું હોય છે. જી. બરાબર. બાકી તમે જો કોઈ ભાજપના કોઈ નેતાને કોઈ તકલીફ થઈ હોય અને એની કોઈ નાનકડી એવી વસ્તુ 100 પણ ચોરાણી હોય ને, 100 પણ, તો પણ પોલીસ તંત્ર ધારે ને એટલે તરત જ એને 5-10 મિનિટની અંદર, અડધી કલાકની અંદર એ આરોપીને પકડી અને ભાજપના નેતાની સામે લઈ આવે છે ને એને પૂછે છે કે આનું શું કરવાનું છે. એટલે ભાજપના નેતા કે એ પ્રમાણે પોલીસ તંત્ર કામ કરે છે, અને આપણે બધા એવી જી. ઘણી બધી એવી ઘટનાઓ જોઈ છે. જી. પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક ત્યાંના ધારાસભ્ય, ત્યાંના સાંસદ સભ્ય અને સાથે સાથે અધિકારીઓ જે છે એ બધાની મિલીભગત હોય એવું લાગે છે. આ લોકોની રહેમ રાહ વગર આવી કહેવાય ને આવી ઘટનાઓ ક્યાંય બનતી હોતી નથી, અને એવું માનવામાં પણ નથી આવતું. હવે આમ જનતા પણ સમજી ગઈ છે કે આ બધું જ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના ભાગ રૂપે લોકોના જીવ સાથે ચેડા કરી અને આ જે કહેવાય ને નેતાઓ અને અધિકારીઓ જે છે એ પોતાના ખીચા ભરે છે, એનાથી વધારે કંઈ જ છે નહીં. જી, એટલે જિગીશાબેન, તમારા કહેવા પ્રમાણે પોલીસ તંત્ર માત્ર ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે અથવા તો ભાજપ માટે કામ કરી રહ્યું છે? બેન, એ તો સાબિત થઈ ગયું છે. તમે વિચાર તો કરો કે ચૈતરભાઈ વસાવાએ ખાલી ગ્લાસ લઈને આવી રીતે આમ કરીને ફેંક્યો તો, કાચનો ગ્લાસ ફૂટી ગયો તો પણ 307 લઈ ગઈ. એના માટે કોઈ ડોક્ટરની તમારે સલાહ ન લેવી પડી, ડોક્ટરનું કઈ લખાણ પણ ન જોયું. બરાબર. યુવરાજભાઈ ગાડી ઊભી રાખીને ઊભા હતા, ગાડી એની ઊભી હતી, એની ગાડી ચાલુ અવસ્થામાં નથી, છતાં એની ઉપર, એની ગાડીની બોનેટ ઉપર કે પાછળની સાઈડમાં કોઈ ભાઈ ચડી જાય છે તો એ ભાઈને મારવાના આરોપમાં એની ઉપર 307 લાગી જાય છે. શું કામ? કારણ કે આમ આદમી પાર્ટીમાંથી છે, ચેતરભાઈ આમ આદમી પાર્ટીમાંથી છે. બરાબર. અને ભાજપ સાથે સાઠગાંઠ વાળા લોકો તમે વિચાર કરો કે આટલું એનું કારસ્તાન પકડાના પછી એનામાં હિંમત તો જુઓ કે ઈ હુમલો કરવા માટે નીકળી પડ્યા. જી. તો આટલું એનામાં આવે છે ક્યાંથી? આટલી હિંમત ક્યાંથી આવે છે? એની ઉપર કોઈનો હાથ હશે તો જ ને. જી. એને ખબર છે કે આપણે કંઈ પણ કરશું ને તો આપણને અહીંયાના સ્થાનિક નેતાઓ અને જે તંત્રના અધિકારીઓ છે એ અધિકારીઓ આપણને કંઈ જ નહીં થવા દે, એટલા માટે તો એને આટલી હિંમત મળે છે. જી. તો આ ભાજપના ઈશારે કામ નથી કરતું તો કોના ઈશારે કરે છે? જી જિગીશાબેન, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.